જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. દોસ્તો, વૈશાખ સુદ એકાદશી એટલે મોહિની એકાદશી, અને આ એકાદશી પર ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી એક બાજુ જ્યાં સુખ અને સમૃદ્ધિ વધે છે, તેમજ શાશ્વત શાંતિ પણ મળે છે. તે આ દિવસે ઉપવાસ રાખી મોહ માયાના બંધનથી મુક્ત થવા માટે આ એકાદશી ખૂબ જ લાભદાયી છે. સંસારમાં આવીને મનુષ્ય કેવળ પ્રારબ્ધનો ભોગ નથી ભોગવતો, પરંતુ વર્તમાનની ભક્તિ અને આરાધના સાથે જોડાઈને સુખદ ભવિષ્યનું નિર્માણ પણ કરે છે. એકાદશીનું વ્રત મહાત્મ્ય પણ આપણને આ વિશે સંકેત કરાવે છે. સ્કંદ પુરાણ અનુસાર મોહિની એકાદશીના દિવસે સમુદ્ર મંથનમાંથી નીકળેલા અમૃતની વહેંચણી થઈ હતી. સ્કંદ પુરાણના અવંતિકા ખંડમાં શિપ્રાને અમૃતદાયીની પુણ્યદાયીની કહેવામાં આવ્યું છે. એટલા માટે મોહિની એકાદશીના દિવસે શિપ્રામાં અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. અવંતિકા ખંડ અનુસાર મોહિની રૂપધારી ભગવાન વિષ્ણુએ અવંતિકા નગરીમાં અમૃતનું વિતરણ કર્યું હતું. દેવાસુર સંગ્રામ દરમિયાન મોહિની રૂપ ધરી રાક્ષસોનો નાશ કર્યો અને દેવતાઓને અમૃતનું પાન કરાવ્યું. આ દિવસે દેવાસુર સંગ્રામનો સમાપન દિવસ પણ માનવામાં આવે છે. મોહિની એકાદશીના અવસરે શ્રદ્ધાળુઓ સવારથી જ પૂજા બાદ આરતી, સત્સંગ, એકાદશી મહાત્માની કથા, પ્રવચન સાંભળવા જોઈએ. સાથે જ ભગવાન વિષ્ણુને ચંદન અને જવ ચડાવવા જોઈએ, કારણ કે આ વ્રત પરમ સાત્વિકતા અને આચરણની શુદ્ધિનું પ્રતીક હોય છે. એટલા માટે આપણે જીવનકાળમાં ઘરમાં અનુકૂળ આચરણ કરતા મોક્ષની પ્રાપ્તિનો માર્ગ શોધવો જોઈએ. એકાદશીનું વ્રત ખૂબ જ સાવધાનીનું વ્રત છે. એકાદશીના દિવસે ચોખા ખાવા વર્જિત છે. આ એકાદશી વ્રત સમસ્ત પાપોનો નાશ કરે છે તથા વ્યક્તિના આકર્ષણ પ્રભાવમાં વૃદ્ધિ કરે છે. આ વ્રતને કરવાથી મનુષ્યને સમાજ તથા પરિવારમાં પ્રતિષ્ઠા મળે છે અને તેમની ખ્યાતિ ચારો દિશામાં ફેલાય છે. એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યને મૃત્યુ બાદ મળનારી નરકની યાતનામાંથી મુક્તિ મળે છે. વિષ્ણુ પુરાણ અનુસાર મોહિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય મોહ માયાના બંધનમાંથી મુક્ત થાય છે. સાથે જ વ્રત કરનારના તમામ પાપોનો નાશ થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનિષદો તથા પુરાણોમાં એકાદશીઓનો અનેક ગણો મહિમા ગવાયો છે. દરેક એકાદશીની પાછળ કોઈને કોઈ તથ્ય અવશ્ય રહેલું છે. એવી જ એક એકાદશી એટલે વૈશાખ માસના શુક્લ પક્ષની એટલે કે અજવાળિયામાં આવતી એકાદશી એટલે કે મોહિની એકાદશી તમામ મોહ માયામાંથી મુક્તિ અપાવે છે. મોહિની એકાદશી મિત્રો, હવે આપણે વાત કરીએ વૈશાખ માસની મોહિની એકાદશીની વ્રત કથા વિશે. તો વ્રત કથા આ મુજબ છે. એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે વાસુદેવ, હે શ્રી કૃષ્ણ, વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં કઈ એકાદશી આવે છે? આ એકાદશીનું ફળ શું છે? એ કેવી રીતે કરવી? તેની વિધિ કઈ છે? આપની કૃપાથી મને તે એકાદશીનો મહિમા કહો, હું સાંભળવા ઈચ્છું છું. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા, પ્રાચીન કાળમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામે પણ બ્રાહ્મણ ઋષિ વશિષ્ઠને આ વાત પૂછી હતી, અને એ જ વાત આજે તમે મને પૂછી રહ્યા છો. ભગવાન રામે મહર્ષિ વશિષ્ઠને કહ્યું કે જે બધા પાપોનો ક્ષય તથા તમામ દુઃખોનું નિવારણ કરે છે, વ્રતોમાં પણ ઉત્તમ વ્રત છે, તે વિશે હું સાંભળવા માંગુ છું. બ્રાહ્મણ ઋષિ મહર્ષિ વશિષ્ઠજી બોલ્યા, રામ, તમે ઘણી ઉત્તમ વાત કહી છે. મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોમાંથી મુક્ત થાય છે. છતાં પણ લોક કલ્યાણના હિતની ઈચ્છાથી હું પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન આપને કહીશ.
વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એ એકાદશીનું નામ છે મોહિની એકાદશી, કે જે એકાદશી બધા પાપોનું નિવારણ કરતી એકાદશી છે. મોહિની એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્ય અનેક મોહજાળ તથા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે. પૌરાણિક કથા અનુસાર સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની સુંદર નગરી આવેલી છે. ચંદ્રવંશ ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજાના નગરમાં રાજ્ય કરતા હતા. આ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો, જે ધન ધાન્યથી સુખી સમૃદ્ધ હતો. એ હંમેશા પુણ્યના કાર્યમાં મગ્ન રહેતો હતો. પ્રજાઓ માટે પરબો, તળાવો, ધર્મશાળાઓ બનાવતો, ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિમાં લીન રહેતો. તે શાંત સ્વભાવનો હતો. તેને 5 પુત્ર હતા: સુમતિ, કીર્તિબુદ્ધિ, મેઘાવી, શકૃત અને ધૃષ્ટબુદ્ધિ. આ નામના 5 પુત્ર હતા. તેનો 5મો પુત્ર હંમેશા મોટા પાપોમાં સંલગ્ન રહેતો, જુગાર રમતો, વૈશ્યાઓને મળવા માટે હંમેશા ઉત્સુક રહેતો હતો. મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ન તો પિતૃઓને તથા બ્રાહ્મણોને સત્કારવામાં. અત્યાચારના માર્ગ પર ચાલીને પોતાના પિતાનું ધન બરબાદ કરતો. એક દિવસ એ વૈશ્યાના ગળામાં હાથ રાખીને ફરતો જોવા મળ્યો, ત્યારે તેના પિતાએ પણ તેને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. એના ભાઈ બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો. સતત દિવસ અને રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો. અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો. એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કૌંડિન્યના આશ્રમ પર આવી પહોંચ્યો. બરાબર એ સમયે વૈશાખ મહિનો ચાલતો હતો. તપોધન મહર્ષિ કૌંડિન્ય ગંગાજી નદીમાં સ્નાન કરી આશ્રમ આવતા હતા. દુષ્ટ બુદ્ધિવાળો શોકથી પીડિત થયેલો મુનિવર પાસે ગયો અને 2 હાથ જોડી તેમની સામે ઊભો રહીને બોલ્યો, હે બ્રાહ્મણ દેવતા, હે દિવ્ય શ્રેષ્ઠ, મારા પર કૃપા કરીને કહો, કોઈ એવો વ્રત બતાવો કે જેના પુણ્ય પ્રભાવથી મારી મુક્તિ થાય. મહર્ષિ કૌંડિન્ય ઋષિ બોલ્યા, વૈશાખ મહિનાની શુક્લ પક્ષની મોહિની એકાદશીનું વ્રત કર. આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોના કરેલા મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે. મહર્ષિ વશિષ્ઠ કહે છે, શ્રી રામ મુનિના આ વચનો સાંભળીને દુષ્ટ બુદ્ધિવાળા પુત્રનું ચિત્ત પ્રસન્ન થયું અને મહર્ષિ કૌંડિન્યના કહ્યા પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના નીતિ નિયમના પાલનથી એ નિષ્પાપ થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર બેસી બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુના વૈકુંઠ ધામમાં ગયો. આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ લાભદાયી છે તથા ખાલી માત્ર એની વ્રત કથા વાંચવાથી અને સાંભળવાથી 1000 ગૌદાનનું ફળ પ્રાપ્ત થાય છે. આ મોહિની એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયક છે અને હર કોઈ વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિ સાથે આ વ્રત કરી શકે છે. આ મોહિની એકાદશીના દિવસે ઉપવાસ કરવો, પ્રવાહી વસ્તુ સાથે ફળનો આહાર ગ્રહણ કરવો, સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરવો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો, ગૌ માતાને ઘાસચારો નીરવો, પક્ષીઓને ચણ નાખવો, શ્વાનને રોટલી આપવી, તેમજ માતા પિતા અને વડીલોની સેવા કરવાથી આ મોહિની એકાદશીના વ્રતના અનેરા ફળની પ્રાપ્તિ થાય છે. તેમજ તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને જીવન સુખમય તથા આરોગ્યમય પસાર થાય છે. મિત્રો, કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ના ભૂલતા. ધન્યવાદ.